નમસ્કાર, હું છું પરવીન પઠાણ અને જનાદેશ ન્યૂઝમાં તમારું સ્વાગત કરું છું. નિહાળીએ 50 મોટા સમાચાર જનાદેશ એક્સપ્રેસમાં. પહેલા બાબા સાહેબની પ્રતિમાનું નાક તોડ્યું, હવે કાન પકડી માફી માંગી. ખોખરામાં મૂર્તિ ખંડિત કરનારા 2 આરોપીઓનું સરઘસ કાઢવામાં આવ્યું. હજુ 3 ફરાર. નવી પ્રતિમાઓનું અનાવરણ થતા ધરણા પૂર્ણ. લાલ કેપ પહેરીને એસ્ટ્રોનોટ્સે સ્પેસમાં પાર્ટી કરી. ધરતી પરથી મોકલવામાં આવી ગિફ્ટ્સ. પાકિસ્તાનની મોડી રાત્રે અફઘાનિસ્તાન પર એર સ્ટ્રાઇક. મહિલા અને બાળકો સહિત 15ના મોત. તાલિબાન ભડક્યું, કહ્યું આનો જવાબ ચોક્કસ આપીશું. રાજકોટમાં 9 ડિગ્રી છૂટવાયું. કાલથી 3 દિવસ માવઠાની આગાહી. વાદળો હટ્ટા. સૌરાષ્ટ્રમાં શીતલહેર. પારો સિંગલ ડિગ્રીમાં. 24 કલાકમાં અમદાવાદનું તાપમાન 5 ડિગ્રી ગગડ્યું. મંદિરે દર્શન કરી પરત ફરતા કાર ભેટીઓ. 5ના મોત. રાજસ્થાનથી પરત ફરી રહેલા ગુજરાતમાં રહેતા પરિવારનો અકસ્માત. બસે જોરદાર ટક્કર મારતા કારનો કચ્ચરઘાણ. અમદાવાદમાં નશામાં ધૂત ટ્રક ડ્રાઈવરે એક્ટિવા ચાલકને અડફેટે લીધા. ગંભીર ઈજાથી બંનેના મોત નીપજ્યા. 2 વર્ષથી દત્તક લીધેલા બાળકનું જાતીય શોષણ કર્યું. વિડીયો બનાવ્યો અને મિત્રો સાથે શેર કર્યો. મધરાત્રે નાતાલના ગીતોથી ક્રિસમસ સેલિબ્રેશન. ખ્રિસ્તીઓએ એકબીજાને શુભેચ્છા પાઠવી. રાજસ્થાન સ્કૂલના પ્રિન્સિપલે વાલીઓને રૂપિયા ભરવા દબાણ કર્યું. કહ્યું ન આપો તો આવતા વર્ષે ટ્રસ્ટ નિર્ણય કરશે. ખ્રિસ્તી સમુદાયના લોકોએ વહેલી સવારે ચર્ચમાં ઈસુ પ્રભુને પ્રાર્થના કરી. એકબીજાને કેક અને મીઠાઈ ખવડાવી સેલિબ્રેશન કર્યું. હવે સચિવાલયનો નકલી અધિકારી પકડાયો. પીએમ આવાસમાં ઘરના નામે 3 કરોડ પડાવ્યા. હિથ્રો એરપોર્ટ પર પાયલટ હોવાનું કહી યુવકે યુવતી સાથે મિત્રતા કરી. 5.4 લાખ પડાવ્યા. દર્દીને મૂકીને સુરત પરત ફરી એમ્બ્યુલન્સનો અકસ્માત. પુણા કેનાલ રોડ પર ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા બીઆરટીએસ રેલિંગને અથડાઈ પલટી ખાઈ ગઈ. ચાલકને ગંભીર ઈજા. વરાછામાં સીસી રોડની ફાઇલની મંજૂરી બાકી. ટેન્ડર પર બહાર પાડ્યું નથી કે શિક્ષણ મંત્રીએ ખાતમુહૂર્ત કરી દીધું. 25 દિવસે પણ ઠેકાણા નહીં. ઓનલાઈન જોબ ક્રિપ્ટોમાં રોકાણ કરવામાં 2 મહિલા સહિત 4 જણાએ 13 લાખ ગુમાવ્યા. ઉધારમાં કાપડ લઈ રૂપિયા ચૂકવ્યા નહીં. અંબાલાના 2 ઠગે વેપારીને 22 લાખનો ચૂનો ચોપડ્યો. ભરૂચની નિર્ભયા વિશે શક્તિસિંહે દુઃખ વ્યક્ત કર્યું. ગુજરાતી તરીકે મને દુઃખ છે, આવું ગુજરાત ન હતું. ઝારખંડથી કોંગ્રેસના મંત્રી દુઃખમાં ભાગીદાર બન્યા, પણ બીજેપીના કોઈ ન દેખાયા. રાંદેરમાં વિયરકમ કોઝવેમાં ક્યાંક ચાલાવતા સાન્તાક્લોઝને જોઈ લોકોમાં કુતૂહલ સર્જાયો. સિંગલ પક્ષીઓને ગાંઠિયા ખવડાવ્યા. સુરતમાં 11 મહિનામાં 14 મિનરલ વોટર પેકેજ બોટલ અને જારના નમૂનાઓ લેવાયા. 9 નમૂના ફેલ. સરથાણા નેચર પાર્કમાં ફરી પ્રસન્નતા. વરુણની જોડી જય અને પરીએ 4 બચ્ચાને જન્મ આપ્યો. આ વર્ષમાં બીજી વાર સફળ પ્રજનન. વડોદરા સાવલી પોક્સો કોર્ટ સગીરા સાથે દુષ્કર્મ આચરનાર 3 સંતાનના પિતાને આજીવન કેદની સજા ફટકારી. વિદેશ ભણવા યુએઈનું નવું ડેસ્ટિનેશન. માત્ર વડોદરામાંથી 2000 વિદ્યાર્થી. તકતીનું વિસ્તરણ. ભાજપના નવા કાર્યાલયની તકતીમાં કપાયેલા નેતાઓને નામ આખરે લખવા પડ્યા. સાયબર ઠગોની નવી મોડેસ ઓપરેન્ડી. ઉપરા છાપરી કોલ ઓટીપીનો મારો કરે. ઓટીપી પર ક્લિક કરતા જ સ્પાયવેર ડાઉનલોડ કરી બેંક ખાતા ખાલી કરે છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઓફિશિયલ મેલથી ખાનગી એકેડમીનું પ્રમોશન. 235 કોલેજને ચેસ રમવા ઇન્ચાર્જ નિયામકનો પેલ. ખુલાસો લાખ માંગતા ક્લાર્ક કરી દીધો હશે, કહી લૂલો બચાવ કર્યો. માધાપર ચોકડી પાસે ખડકી દેવાયેલું 12 માળનું નેશક્ષ બિલ્ડિંગ સંપૂર્ણ ગેરકાયદેસર. 13.4 ડિગ્રી તાપમાન અને 12 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાયેલા બર્ફીલા પવનોને ભેવાડેના ઠંડુગાર કર્યો. ભાવનગરના સુભાષનગર વિસ્તારમાંથી ઇંગ્લિશ દારૂની 5 પેટી સાથે બુટલેગર ઝડપાયો. ભાવનગરમાં ચર્ચ દેવાળોને રંગબેરંગી રોશનીથી ઝળહળતા કરાયા. સામૂહિક પ્રે સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા. કુંભારવાડા વિસ્તારમાં ઘર પાસે ગાળો બોલવાની ના પાડતા ભાઈએ સાળા સાથે મળીને ભાઈ પર હુમલો કર્યો.
પથ્થરમારો કરનાર 7ને પોલીસે ઉઠાવ્યા. ભાવનગર વડવા નેરા વિસ્તારમાં 2 દિવસ પહેલા પથ્થરમારો કરી ઉત્પાત મચાવનાર 7 શખ્સો ઝડપાયા. આમલા ખાડી પાસેનો બ્રિજ સાંકડો હોવાથી સમસ્યા. પહોળો કરવા માટે તંત્રને સમય મળતો નથી. ઝઘડિયા દુષ્કર્મ કેસમાં બાળકીના મોત બાદ લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો. 3 બચ્ચા મૃતક માતા પાસેથી હટતા નહીં હોવાથી ભાવિભોર દ્રશ્યો જોવા મળ્યા. પોલીસે ઘરફોડ ચોરીના ગુનામાં છેલ્લા 9 માસથી ફરાર આરોપીની ધરપકડ કરી. અંકલેશ્વરમાં મોહમ્મદ રફીની 100મી જન્મજયંતિ નિમિત્તે મ્યુઝિકલ નાઇટનું આયોજન કરવામાં આવ્યું. સંગીત પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા. અંકલેશ્વરમાં માત્ર 40 મિનિટમાં તસ્કરોએ હાથફેરો કર્યો. રાજપીપળા ચોકડી નજીક બંધ મકાનમાંથી 1 લાખના માલમત્તાની ચોરી કરી તસ્કરો ફરાર થયા. આમલા ખાડી પાસેનો બ્રિજ સાંકડો હોવાથી સમસ્યા સર્જાઈ. પહોળો કરવા માટે તંત્રને સમય મળતો નથી. અંકલેશ્વર વાલિયા રોડ પર ગુરુકૃપા હોટલના સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી. સાઉથના રંગે રંગાયો વરુણ ધવન. ફિલ્મ એક્શન અને ઇમોશનથી ભરપૂર. ડાયલોગ્સ પંચ. લાયસન્સમાં કોઈ દમ નથી. ટીઆરપી વધારવા સલમાનનો બર્થડે BB18ના સેટ પર ઉજવાશે. સોહેલ અરબાઝ અને અર્પિતા બાળકો સાથે આવશે. પરિવાર સાથે ભાઈજાનની મસ્તી. ફેન્સ માટે સરપ્રાઈઝ. વિજય દેવરાકોંડા રશ્મિકા સાથે કરશે ન્યૂ યર સેલિબ્રેશન. બંને એરપોર્ટ પર ચમક્યા. ફેન્સે કહ્યું લગ્ન કરી લો. વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો. અનુરાગ કશ્યપે કર્યો કટાક્ષ. કહ્યું ત્યાં સ્ટાર સિસ્ટમ નથી. બોલિવૂડ એક્ટર્સને ઘમંડ હોય છે. અટલજીના 100મા જન્મદિવસ પર નેહા આયુધ ગ્વાલિયર પહોંચ્યા. સિરિયલ અટલના કલાકારો માત્ર પાત્ર સાથે જોડાયેલી રસપ્રદ વાતો વિશે ખુલીને વાત કરી. પુષ્પા 2ના વખાણ કરવા બદલ યશરાજ ફિલ્મનો આભાર માન્યો. કહ્યું આશા છે કે YRF જ રેકોર્ડ તોડશે. પુષ્પા 2ના ડિરેક્ટર સુકુમારનું આઘાતજનક નિવેદન. કહ્યું ઇન્ડસ્ટ્રી છોડવા માંગુ છું. યુઝર્સે કહ્યું આ માટે અલ્લુ અર્જુન જવાબદાર છે. શિવાજી પાર્ક શમશાનમાં રાષ્ટ્રીય સન્માન સાથે અંતિમ સંસ્કાર. સેલેબસે ભીની આંખે આપી વિદાય. શિવાજી પાર્ક શમશાનમાં રાષ્ટ્રીય સન્માન સાથે અંતિમ સંસ્કાર યોજાયો. શ્યામ બેનેગલે પંચ મહાભૂતમાં વિલીન થયા. દિલજીત દોસાંજ નવું વર્ષ લુધિયાણામાં ઉજવશે. 31મી ડિસેમ્બરની રાત્રે લાઈવ કોન્સર્ટ યોજાશે. ચાહકોમાં છવાઈ ખુશીની લહેર. ઓનલાઈન ટિકિટ બુકિંગ શરૂ. તો આ હતા ત્યાર સુધીના મુખ્ય સમાચારો. વધુ સમાચારો જોવા માટે જોતા રહો જનાદેશ ન્યૂઝ. નમસ્કાર.